રાજકોટમાં મુસ્લિમ યુવકની કાળી કરતૂતનો પર્દાફાશ થયો છે। મુસ્લિમ યુવક અરમાન અયુબ શેખે સગીરા પર દુષ્કર્મ આચર્યું છે। અરમાન અયુબ શેખ અને મિત્ર અફઝલ રફીક સામે ફરિયાદ નોંધાઈ છે। કારમાં લિફ્ટ આપી મુસ્લિમ યુવક અયુબ હોટલમાં લઈ ગયો। અમદાવાદની હોટલમાં લાવી અયુબે સગીરાને હવસનો શિકાર બનાવી। પોલીસે આરોપી સામે પોક્સોની કલમ લગાવી અને તપાસ પણ શરૂ કરી છે। અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર છે। ભાવેશ, રાજકોટમાં મુસ્લિમ યુવકની આ કાળી કરતૂત સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે, શું કાર્યવાહી? ચોક્કસથી વૈભવી, રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે। બે જે વિધર્મી શખ્સો છે તેમના દ્વારા એક જે સગીરા છે તેની સાથે દુષ્કર્મ આચરવાની ઘટના છે તે પ્રકાશમાં આવી છે। જોકે પોલીસે આરોપીની ધરપકડ છે તે તો કરી લીધી છે, પરંતુ જે પ્રકારે આ જે સગીરા છે તેને કારમાં બેસાડીને તેને અમદાવાદ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ હોટલમાં આ જે આરોપી છે અરમાન નામનો આરોપી છે તેના દ્વારા આ સગીરા સાથે 2 થી 3 વખત દુષ્કર્મ છે તે આચરવામાં આવ્યું હતું। સમગ્ર મામલે જે પીડિતા છે સગીરાની માતા છે તેમના દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં હત્યા છે તે નોંધવામાં આવી હતી। અરમાન અયુબ શેખ અને તેનો મિત્ર છે અફઝલ રફીક, બંને શખ્સો છે તેમના વિરુદ્ધ ફરિયાદ છે તે નોંધાઈ છે અને હાલ બી ડિવિઝન પોલીસે આ બંને શખ્સોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી છે તે હાથ ધરી છે। જી બિલકુલ, આભાર ભાવેશ તમામ જાણકારી માટે। તો રાજકોટની આ ઘટના કે જ્યાં આરોપી સામે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પોક્સો હેઠળ ગુનો નોંધી અને તપાસ પણ શરૂ કરવામાં આવી છે।